વડોદરા મહાનગરપાલિકાના મેયર તેમજ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન વિવાદ પછી સાથે દેખાયા। મેયર સહિત તમામ 5 હોદ્દેદારો વિશ્વામિત્રી નદીની મુલાકાતે સાથે જોવા મળ્યા। નદીની સફાઈ, ઊંડાઈ અને પહોળાઈ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની સૂચનાનો અમલ થતો જોવા મળ્યો। તમામ હોદ્દેદારો વચ્ચે સંકલન જોવા મળ્યું। મેયરે કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું છે, તો વિવાદ મુદ્દે ગેરસમજ અને મનદુખ દૂર થયા હોવાનું સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું। જેમ આપણે સૌ જાણીએ છીએ, વિશ્વામિત્રીની ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે, ત્યારે સમગ્ર શહેરમાં આવેલા વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં 4 સેક્શન અલગ અલગ પાડી અને કામગીરી કરવામાં આવી રહી છે। નાના મોટા કોમ્યુનિકેશન ગેપ હોય, પરિવારની વાત છે અને તમામ સાથે જ હતા, પરંતુ ઘણી વખત કોઈ એકલા જતું હોય, કોઈ એ જતું હોય, એવો કોઈનો અપમાન કરવાનો કોઈ ઈરાદો હોતો નથી। પરંતુ જ્યારે પરસેપ્શન ખોટું જતું હોય ત્યારે તમામે સંગઠિત રહી અને આ વડોદરા શહેરનું કામ છે, કોઈ એક વ્યક્તિનું કામ નથી। કામગીરીમાં સિંક્રોની જળવાય, હાર્મોની જળવાય એ ખૂબ જરૂરી છે અને આજે અમે બધા ભેગા થઈ અને સાથે વિઝિટે નીકળ્યા છે અને તમામ અધિકારીઓ પણ હાજર છે। એટલે જે કોઈ નાના મોટા કોમ્યુનિકેશન ગેપ હોય કે મનદુખ હોય એ તમામ દૂર કરવાની કોશિશ કરેલી છે।